અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં રૂટીન કામગીરી દરમિયાન 3 ટ્રેકરોની ટીમ સ્કેનિંગ કરી રહી હતી ત્યારે અચાનક સિંહણે હુમલો કર્યો હતો। શેત્રુંજી નદી પાર કરીને પોતાના વિસ્તારમાં આવેલી સિંહણ સ્કેનિંગ કરી રહેલી ટીમની નજીક પહોંચી હતી અને અચાનક ગોસાભાઈ પર હુમલો કર્યો હતો। સિંહણના હુમલામાં ગોસાભાઈને શરીરના વિવિધ ભાગે ઈજાઓ પહોંચી હતી અને હુમલો થતાં ટીમના અન્ય સભ્યોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। ત્યારબાદ ઈજાગ્રસ્ત ગોસાભાઈને તાત્કાલિક અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાને પગલે વન વિભાગની ટીમ દ્વારા પણ વિસ્તારમાં સિંહણની હિલચાલ અંગે નજર રાખવામાં આવી રહી છે। શું નામ છે, શું પોસ્ટ છે, અને આજે એક ગાર્ડ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, સિંહ દ્વારા શું? મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી વન્યજીવ વિભાગ પાલિતાણા શેત્રુંજી વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ અને તેમના પરમિશનથી હું ડૉક્ટર રાજન જાદવ મદદનીશ વન સંરક્ષક શ્રી શેત્રુંજી વન વિભાગ અમરેલી આપના માધ્યમથી જે આ ઘટના બની છે કે જેમાં અમારા એક ટ્રેકર એવા જે વન્યજીવોની સંભાળ લેતા હોય એવા ગોસાભાઈ ચોરિયા ને આજે વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવી છે। તેમની ટીમ 3 ટ્રેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા। એ દરમિયાનમાં મેસેજ મળતા કે સિંહણ જે છે એ શેત્રુંજી નદી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે એટલે લાગુ સ્ટાફ દ્વારા તેમની સાથે સ્કેનિંગ કરતા સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે। આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે અત્યારે એમની તબિયત સારી છે। જે શું નામ છે તમારું, ક્યાં રહ્યો છો ને શું બનાવ બન્યો છે? મારું નામ ચોરિયા ઘનશ્યામ ગોવાભાઈ છે અને ગામ મારું દેવળિયા છે। તે 20-25 વર્ષથી નોકરી કરે છે। આ બનાવ કોઈથી બનતો નહીં, અચાનક બનાવ બન્યો છે। કેમ છે અત્યારે તબિયત? તબિયત સારી છે।